ફ્રેન્ડ્સ, આ ફ્લાવરને ગ્રો કરવામાં મેં એક પણ જાતના કોઈ પણ દવાનો યુઝ નથી કરેલો અને ટોટલ ઓર્ગેનિક જે ખાતર આવે ઘરે બનાવેલા એ ખાતર યુઝ કરીને જ મેં આ કોલીફ્લાવર ગ્રો કરેલું છે. જોઈ શકો છો કેટલું મસ્ત બને ઉગીને આવ્યું છે. તમે જો આ એક પ્લાન્ટમાંથી ટોટલ મને 6 રીંગણ હાર્વેસ્ટ કરવા મળેલા છે ફ્રેન્ડ્સ. જો આ એક જ પ્લાન્ટ છે. હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં. તમે જોઈ શકો છો કે મારે હવે ટેરેસ ગાર્ડનમાં ફ્લાવર રેડી થઈ ગયા છે. તો આજે હું એમનું હાર્વેસ્ટિંગ કરી લઈશ અને ટમેટા પણ પાકી ગયેલા છે અને રીંગણ પણ રેડી થઈ ગયા છે. તો હું આજે હાર્વેસ્ટિંગ કરી લઈશ. ફ્રેન્ડ્સ, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો. રહેલું બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. ફ્રેન્ડ્સ, ચાલો આપણે હાર્વેસ્ટિંગ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ ફ્લાવરને ગ્રો કરવામાં મેં એક પણ જાતના કોઈ પણ દવાનો યુઝ નથી કરેલો અને ટોટલ ઓર્ગેનિક જે ખાતર આવે ઘરે બનાવેલા એ ખાતર યુઝ કરીને જ મેં આ કોલીફ્લાવર ગ્રો કરેલું છે. જોઈ શકો છો કેટલું મસ્ત બને ઉગીને આવ્યું છે. આગળ પણ એક ફ્લાવર રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ, તે પણ હું હાર્વેસ્ટિંગ કરી લઉં છું. ચાલો. તમે જોઈ શકો છો કે ટોટલ મારે 5 ફ્લાવર હાર્વેસ્ટિંગ મળ્યા છે આજે. જો હજી પણ રેડી થાય છે આગળ. નેક્સ્ટ ટાઈમ હું હાર્વેસ્ટ કરી લઈશ ફ્રેન્ડ્સ. આપણે કોબીજ પણ જુઓ ટેરેસ ઉપર હવે રેડી થવા માંડ્યા છે મારે અને બ્રોકોલી પણ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હું બ્રોકોલીનું પણ હાર્વેસ્ટિંગ કરી લઉં છું. આની આગળના વિડીયોમાં મેં તમને બતાવેલું હતું બ્રોકોલીનું હાર્વેસ્ટિંગ. તમે જુઓ અહીંથી વચ્ચેથી જે હેડ હોય બ્રોકોલીનું એ કટ કર્યું હતું તો સાઈડમાંથી પણ ફૂટે છે. જુઓ તમે, એમાં પણ સારું એવું તમે જુઓ ફૂલ બની રહ્યું છે બ્રોકોલીનું.
અહીંયા પણ જુઓ છે ને. ફ્રેન્ડ્સ અહીંયા જો અહીંયા પણ ફ્લાવર બની રહ્યા છે. હજી જો આ 2 ફ્લાવર હું આવતી વખતે હાર્વેસ્ટિંગ કરીશ નેક્સ્ટ વિડીયોમાં. અહીંયા પણ એક ફ્લાવર બની રહ્યું છે મસ્ત, જુઓ તમે. કોબીજ પણ અહીંયા હવે રેડી થઈ જશે 10 દિવસમાં. ચાલો ફ્રેન્ડ્સ, હું ટમેટાનું હાર્વેસ્ટિંગ કરી લઉં છું. ટમેટામાં જો તમારે સારું રિઝલ્ટ મેળવવું હોય પ્લાન્ટમાં, તો તમારે ટમેટાના પ્લાન્ટમાં એક કંઈ સુકાઈ ગયેલું પાન કે ખરાબ પાન રહેવા નહીં દેવાનું. તરત જ તમારે તોડી લેવાનું પાનને, જેથી કરીને આપણે પ્લાન્ટ ખરાબ ન થાય અને વધારાની એનર્જી પ્લાન્ટની વેડફાઈ ન જાય. જે સુકાઈ ગયેલા પાંદડા હોય કે ખરાબ પાન હોય એને તમારે તરત જ તોડી લેવાના. ફ્રેન્ડ્સ અહીંયા જુઓ તમે, આ પ્લાન્ટમાં મારે કેવું મસ્ત રીતે ફ્લાવરિંગ થઈ, ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ થઈ રહ્યું છે. જો રીંગણમાં કેવા મસ્ત રીંગણ આવ્યા છે ને, એકદમ ફ્રેશ ઓર્ગેનિક. અને પ્લાન્ટને તમારે નિયમિત રીતે એકાત્રા તો વોશ કરવાનો જ, જેથી કરીને કોઈ પેસ્ટ અટેક ન થાય પ્લાન્ટ ઉપર. જો અમે જે નવા ટમેટાના જે સેમ્પલિંગ ઉગાડેલા હતા તેમાં પણ હવે ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, બધામાં છે ને, જુઓ તમે, બધામાં ફ્રૂટિંગ થઈ રહ્યું છે. અહીંયા પણ રીંગણ રેડી થઈ ગયા છે, તો હાર્વેસ્ટિંગ કરી લઈશ. ફ્રેન્ડ્સ જુઓ, આમાં જુઓ એક નાનું રીંગણ બની રહ્યું છે. ફ્રેન્ડ્સ, વાલોળ પણ હવે રેડી થઈ ગઈ છે. જુઓ અમારે આમાં છે ને, મસ્ત મસ્ત. તો એ પણ હું તોડી લઈશ.
એટલે બીજી વાલોળ જલ્દીથી રેડી થાય. રીંગણ રેડી થઈ ગયા છે, તો હું હાર્વેસ્ટિંગ કરી લઉં છું રીંગણનું અહીંયાથી પણ. જો આ એક પ્લાન્ટમાંથી ટોટલ મને 6 રીંગણ હાર્વેસ્ટ કરવા મળેલા છે ફ્રેન્ડ્સ. જો આ એક જ પ્લાન્ટ છે. અહીંયા પણ જો આગળ મેં અહીંથી કટિંગ કરેલું હતું ને બ્રોકોલીનું, અહીંયાથી જો આમાં પણ, એમાં પણ જો નવા આવે, સાઈડમાં પણ ફૂટ નીકળી છે જો. એટલે બ્રોકોલીનું તમે હાર્વેસ્ટિંગ કરો ને તો આખું નહીં ઉપાડવાનું, પછી સાઈડમાં નવો ગ્રોથ આવે છે. અહીંયા પણ એક બ્રોકોલી બની રહી છે ફ્રેન્ડ્સ જુઓ. અને તમે જો બ્રોકોલી કે ફ્લાવર કોઈ પણ વસ્તુ ગ્રો કરો ને તો હેડ બનવા માંડે પછી ઉપરથી આવી રીતે તમારે ઢાંકીને રાખવાનું, એટલે કોઈ પણ જીવાત એની ઉપર બેસે નહીં, ખરાબ ન થાય ફ્લાવર, અને ફૂલ પણ મોટું બને. જો અહીંયા પણ એક બની રહી છે. ફ્રેન્ડ્સ અહીંયા પણ એક ફ્લાવર રેડી થઈ ગયું છે, તો એ પણ હું હાર્વેસ્ટ કરી લઉં છું ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ અહીંયા રીંગણના પ્લાન્ટમાં રીંગણ હાર્વેસ્ટિંગ કરવાનું છે. જો આમાં 2 રીંગણ થઈ ગયા છે. ફ્રેન્ડ અહીંથી પણ એક ફ્લાવર રેડી થઈ ગયું છે, એ પણ હાર્વેસ્ટિંગ કરી લઉં છું. જુઓ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ટોટલ મને કેટલા ફ્લાવરનું હાર્વેસ્ટિંગ મળેલું છે મારી ટેરેસ ઉપરથી. જુઓ ટોટલ મને 7 ફ્લાવરનું હાર્વેસ્ટિંગ મળેલું છે. આટલા રીંગણ છે મારી પાસે. જુઓ આ ગ્રીન રીંગણ છે, આટલા પર્પલ રીંગણ છે, એક બ્રોકોલી છે અને આટલા ટમેટા. આટલું મને ટોટલ હાર્વેસ્ટિંગ આજે મારી ટેરેસ ગાર્ડન ઉપરથી મળેલું છે ફ્રેન્ડ્સ. તમે પણ જો થોડા શાકભાજી ગ્રો કરવાનું ચાલુ કરશો તો તમને પણ આગળ વધારે ઉગાડવાનું શોખ થશે, અને ચોક્કસ તમે પણ આવી રીતે મારી જેમ હાર્વેસ્ટિંગ મેળવી શકશો અને ફૂલ્લી ઓર્ગેનિક રીતે તમે ગ્રો કરી શકો છો ફ્રેન્ડ્સ.
ઓકે ફ્રેન્ડ્સ, તો તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ. ફરીથી મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. બાય ફ્રેન્ડ્સ. આ પિલખન છે અને પિલખન લગભગ 3-4 વર્ષ જૂનું મારી પાસે છે. આ બધા જે પ્લાન્ટ છે આ સ્ટે ઉપર છે ને એ મારા બહુ કહેવાય ને કે કિંમતી અને હૃદયથી નજીક બધા પ્લાન્ટ છે. આ પ્લાન્ટ છે, આ પ્લાન્ટ છે, આ પ્લાન્ટ છે, મધર પ્લાન્ટ છે ને એમાંથી બધા જેટલા બોગન છે, અહીંયા જેટલા પણ બોગન જોશો ને એ બધા એના કટિંગ છે. આ બધા એના કટિંગ છે. પિંક પિક્સી એ બધા એના જ કટિંગ છે. આ ઉમરો થતો નથી પણ મારે ત્યાં થયો છે. તમે ક્યાંય તમને આ જોવા નહીં મળે. ઉમરાની આટલી પતલી અને નાના પાનવાળી વેરાયટી તમને નહીં જોવા મળે. પણ મેં ડબલ પોટ કર્યો છે ને ઉનાળાની અંદર હું આને શેડ નેટની અંદર રાખીશ. ધીસ ઇઝ બોધી. તમને બોધીમાં આગળ હું એક પાન બતાવીશ. આના પાન તમે જોઈ લો, આના કેટલા નાના પાન છે. આ બધું મારું કલેક્શન પ્રેમનાનું છે. આ તમે જોશો ને તો તમને આઈડિયા આવશે કે આની અંદર મૂવમેન્ટ કેટલી આપેલી છે. આ જુઓ, હવે આનું પ્રૂનિંગનો ટાઈમ થઈ ગયો છે. આજે મારે પ્રૂન કરવો હતો પણ ટાઈમ નથી. બપોરે જો ટાઈમ મળશે તો હું પ્રૂન કરીશ. આ બધી પ્રેમનાની વેરાયટી છે. આ બોગન છે, આ બોધી છે. આ મારું સૌથી જૂનું એડેનિયમ છે. આને લગભગ 5-1 વર્ષ થયા છે. મારી પાસે 10 વર્ષ છે પણ આવડું નથી થયું. એને ખવડાવ્યું 10-15 વર્ષ થઈ ગયા. આ પણ જૂનું છે. આને લગભગ 3-4 વર્ષ થયા છે. આ કેવી રીતના બન્યું છે એ તમારે જોવે ને તો એનું અહીંયા છે. જો આ એનું ફર્સ્ટ નીચેથી ચોપ કરેલું હોય, ઉપરથી ચોપ કરેલું. આ સેકન્ડ, આ થર્ડ, અત્યારે શનિવારથી બંધ. આ એનો ફોર્થ સ્ટેજ. પછી આ ના નથી લેવા, પછી કવર કરે 5 વર્ષે આવશે. શું કે આમાં જોઈએ. અને એરેબિકમને છે ને એની શું કહેવાય કોડેક્સની અંદર જ બ્યુટી છે. એટલે જેમ જેમ તમે રેસ કરતા જાઓ ને એમ એની બ્યુટી પહેલાં જેવી થતી નહીં. દર વર્ષે રેસ કરવાનું, દર વર્ષે થોડુંક રેસ કરવાનું. આ 1 વર્ષના છે. હજી આવતા વર્ષે હું થોડુંક જ્યારે ટ્રીમ કરીશ ને ત્યારે થોડુંક રેસ કરીશ એટલે નીચેથી ભેગું થતું જશે. આ છે ને પરચેસ કરેલી બોગનવેલ છે. મોટા છે ડ્રોફ વેરાયટી. આ એક છે, આ એક છે, આ એની પહેલાં પરચેસ કરેલી છે. અને આ છે ને આની અંદર મેં કટિંગ વાવ્યા છે. કટિંગ છે એટલા માટે ઢાંકીને રાખ્યું છે. તો પાન આવી ગયા છે. શિયાળાની અંદર પણ આ થાય. જો તમે કંટ્રોલ ટેમ્પરેચર રાખો ને તો બધું જ થાય. આ જે છે પિલખન જ છે, એનું કટિંગ છે. આની નીચેનું મૂળ ઉપરથી લીધેલું છે. આ 6 મહિને આટલા પાન આવે એટલે તમારે પેશન્સ રાખવું પડશે. 6 મહિને પેશન્સ રાખી અને તમને આવશે.